બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર તાલુકાના ધમોડી ગામમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે। અહીં ચૂંટણી પૂરી થયા બાદ રાજકીય અદાવત શરૂ થઈ ગઈ છે હોવાના આક્ષેપો ઉઠ્યા છે। ગ્રામજનો અને આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ચૂંટણીમાં હારનો બદલો લેવા માટે ભાજપના કાર્યકરોએ ગામનો નવો બનેલો રસ્તો ખોદી નાખ્યો છે, તો બીજી તરફ ભાજપે આ આરોપને ફગાવીને તેને જમીનનો અંગત વિવાદ ગણાવ્યો છે। છોટાઉદેપુરની મોટી સડી જિલ્લા પંચાયત બેઠક પર તાજેતરમાં જ કાંટાની ટક્કર જોવા મળતી। આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુખરામ રાઠવાનો વિજય થયો છે, ભાજપના ઉમેદવાર અશોક રાઠવાની હારનો સામનો કરવો પડે છે। આ હારની કડવાશ હવે ગામના વિકાસ કાર્ય પર ઉતરી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। ધમોડી ગામે શાળા અને બીજા વિસ્તારને જોડતો એક અત્યંત મહત્વનો રસ્તો તાજેતરમાં ન બનાવવામાં આવ્યો હતો। ગ્રામજનો અને આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવારનો સીધો આક્ષેપ છે કે ભાજપના હારેલા ઉમેદવાર અને તેના સમર્થકોએ રાજકીય કિનાખોરી રાખીને આ નવો બનેલો રસ્તો ખોદી નાખ્યો છે। રસ્તો ખોલાઈ જવાના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે। આ મામલે રોષે ભરેલા ગામ લોકોના આમ આદમી પાર્ટીના નેતાઓએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે। જોકે રસ્તો ખોદવાને લઈને થઈ રહેલા આક્ષેપોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નેતાઓએ નકારી કાઢ્યા છે। આ સમગ્ર વિવાદમાં ભાજપના તાલુકા પ્રમુખે સ્પષ્ટતા કર્યા જણાવ્યું છે કે આમાં કોઈ રાજકીય અદાવત કે ચૂંટણીની હારનો રોષ નથી। રસ્તો ખોદવા પાછળનું સાચું કારણ પર્સનલ જમીન બાબતનો વિવાદ છે। બે પક્ષો વચ્ચેની અંગત માથાકૂટને ખોટી રીતે રાજકીય રંગ આપવામાં આવી રહ્યો તેમણે જણાવ્યું હતું। હું મોટી સડલી જિલ્લા પંચાયત સભ્ય રાઠવા સુખરામભાઈ કેતનભાઈ આજરોજ અમે પ્રાંત કચેરી ખાતે આવેદન આપ્યું છે, જેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા ધમોડી ગામના લોકોને જે હેરાન કરવામાં આવે છે અને એમને ધાક ધમકી આપવામાં આવે છે, તો અને ત્યાં જે બે ફળિયાને જોડતો જે આરસીસી રોડ છે એ પણ તોડી પાડવામાં આવ્યો છે। તો અમે આજે પ્રાંત કચેરી ખાતે આવેદન આપીને એમને કડકમાં કડક કાર્યવાહી કરે અને ગામની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્તની માંગ સાથે આજરોજ આવેદન આપ્યું છે। રાઠવા સુખરામભાઈ કેતનભાઈ।